આજના વિડીયોમાં ખૂબ જ ઉપયોગી આઈડિયા શેર કરીશ કે તમારા કામ પણ સરળ થશે, સમય અને મહેનત પણ બચે અને ઘર પણ આપણું એકદમ વ્યવસ્થિત રહેશે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો જો આ રીતે ક્યારેક આપણે કોઈ વીંટી પહેરવી હોય ને, આપણે ક્યાંય જવું હોય કે કંઈ પણ હોય તો છે ને ખૂબ જ ઢીલી થઈ જાય, આ રીતે મોટી આવી જાય છે. તો આપણે પહેલાં તો દોરો વીંટાળતા હતા, પણ ક્યારેક આપણને ઉતાવળ હોય અને ટાઈમ ના હોય તો હું તમને તેના માટે ખૂબ સરસ ટિપ્સ બતાવું છું. જો આ રીતે આપણી પાસે રબડ તો હોય જ છે ને, નાનકડું રબડ આપણે લઈ લેવાનું, બહુ મોટું કે જાડું નહીં લેવાનું, આ રીતે ઝીણું રબડ લેવાનું અને આ રીતે રાખી અને તેમાં વીંટીની પાછળ રાખી અને તેમાં પરોવશું ને એકબીજામાં, તો આ રીતે આંટી જેવું આવી જાય. જો આ રીતે આપણે વીંટીમાં આંટી જેવું કરી લેવાય રબડને. ત્યાર પછી આપણે છે ને પહેલાં રબડ આમાં આંગળીમાં નાખવાનું, જેમાં આંગળીમાં તમારે પહેરવી હોય ને, અને ઉપર વીંટી પહેરી લેવાની. જો આ રીતે, અને રબડને આ રીતે આપણે તેની પાછળ સેટ કરી લેવાય. જો રબડ તમારે જરા પણ નહીં દેખાય અને ખબર પણ નહીં પડે કે આપણે રબડ નાખી છે, એ રીતના આપણે થઈ જશે. જો પાછળથી આપણે દેખાય પણ આગળથી ના દેખાય. તો ખૂબ જ સરસ ટીપ છે. તમને સારી લાગે તો લાઈક જરૂરથી કરજો અને જરૂરથી ટ્રાય કરજો. જો હવે એકદમ સરસ ફિટિંગ આવી ગઈ છે. આ રીતે આપણે જો ખેંચીને ઉતારવી પડે એવી થઈ ગઈ છે. અને આપણે રબર કાઢવું હોય તો કાઢી પણ શકાય, દોરાને તો આપણે કાઢતા પણ બહુ વાર લાગે. ત્યાર પછી જો આ રીતના આપણે કાતર તો વાપરતા જ હોઈએ, કિચનમાં કે ઘરમાં કંઈ પણ કાપવા માટે આપણે કાતરની જરૂર પડે જ. પણ અમુક ટાઈમે શું થાય કે તેમાં કાટ પણ લાગી જાય છે, કટાઈ પણ જાય અને આપણે બુઠ્ઠી પણ થઈ જાય. તેની ધાર છે ને સરસ ના રહે. જો આપણે પાણીનો લાગી ગયો હોય ભેજ, તો આપણે શું કરવાનું, આ રીતે કોલગેટ હોય ને, 10 રૂપિયાવાળી કોલગેટ આપણે ઘરમાં રાખીએ ને તો ખૂબ જ સરસ ઉપયોગ તેનો કામ આવે. તો થોડીક અમથી કોલગેટ લગાવવાની અને તેના પર મીઠું 1 ચપટી જેટલું આપણે એડ કરી દેવાનું. અને આ રીતનું આપણે જે તાર હોય છે ને, તેનાથી આપણે હળવા હાથે ઘસવાનું. જો આ રીતે આપણે સાચવીને કરાય, કેમ કે તેની ધાર વાગી ન જાય. એ રીતે જો આ રીતે સરસ પકડી અને આપણે બધી જગ્યાએ આપણે તમે કરશો ને, જરાક તેને રબ કરશો ને તેની ધાર ઉપર અને બધી જગ્યાએ જ્યાં પણ તમારે કટાયેલું એમ લાગે કે વધારે છે, ત્યાં આ રીતે આપણે આનાથી કરીએ ને તો 2 ફાયદા થાય. આપણે કાટ પણ નીકળી જશે અને તેની ધાર પણ સરસ તેજ થઈ જશે. તમે જરૂરથી ટ્રાય કરજો. જો કેવી ચમક આવવા લાગી છે અને કપડું પણ સરસ રીતે કપાવા લાગશે, તમારી સરસ થઈ જશે કાતર. તો ખૂબ જ સરસ ટીપ છે. ત્યાર પછી છે ને આ રીતના હવે મિક્સર નવા જે આપણે લઈએ છીએ ને, આ રીતના આવે છે. જુઓ, તો તેમાં છે ને આ રીતે વાયર આપણે વીંટાળીને રાખતા હોઈએ ને, તો તે રાખવાનું કે કંઈ પણ એમાં લાગેલું ના હોય, સ્ટેન્ડ જેવું કે કંઈ પણ. આપણે પહેલાંના જૂના આવતા હતા તેમાં હતું આ રીતને, જો પાછળની ભાગે તો આપણે વીંટાળીને રાખી શકતા હતા. અને હવે તો આવા આવે છે, તો તેના માટે આપણે શું કરાય, તેને છે ને સરસ વીંટાળી લેવાય આ રીતે. જુઓ, અને ત્યાર પછી આપણી પાસે સેફ્ટી પિન હોય છે ને ઘરમાં, થોડીક મોટી સાઈઝની આપણે લેવાની અને આ રીતે આંટી વાળીને તમે સેફ્ટી પિન લગાવી જજો. જો આ રીતે સરસ તમારે વાયર ક્યાંય આપણે પડે પણ નહીં અને એક જગ્યાએ આપણે રહે. જો જ્યારે વાપરવું હોય ત્યારે આપણે ખોલી લેવાય સેફ્ટી પિન. તો ખૂબ જ સરસ આઈડિયા છે, આ રીતે રાખી શકાય આપણે. અને ત્યાર પછી ઉપરથી કોઈના ઘરમાં ઉંદર આવતા હોય ને, તો તેના માટે આ રીતનું બોટલ હોય ને પ્લાસ્ટિકનું, થમ્સઅપનું કે આવે, તેને કટ કરી લેવાય. ઉપરનો ભાગ અહીંયા મેં કટ કરી લીધો છે. જુઓ, અને ઉપર આપણે રાખીએ ને આ રીતે કવર કરીને પેક થઈ જાય, તો ધૂળ પણ ન લાગે. આપણે ખુલ્લું રાખતા હોઈએ તો, અને ઉંદર વગેરે કદાચ ગરોળી વગેરે આવતા હોય તો પણ કંઈ પ્રોબ્લેમ ના આવે. જુઓ, એને ખોલીને આપણે યુઝ કરી શકાય અને પછી ફરીથી ઢાંકી દેવાય. ખૂબ જ સરસ આઈડિયા છે. આ રીતે આપણે મિક્સર બહારે પણ રાખી શકાય. જુઓ, ખૂબ જ સરસ ટિપ્સ છે. ત્યાર પછી આપણે રબર તો ઘણા બધા આપણે એકસાથે થેલી લઈ લેતા હોઈએ, પેકેટ જે આવે છે ને, પણ થોડાક દિવસ થાય ને તો એકબીજા સાથે ચોંટવા માંડે અને ખરાબ થવા માંડે, તરત જ તૂટી જાય આપણે. તો તેના માટે છે ને આપણે આ રીતે ક્યારે પણ લઈ આવીએ ને તો પાવડર નાખીને આ રીતે રાખી મુકાય. જુઓ, કોઈ પણ પાવડર હોય ને તમારી પાસે જૂનું હોય તે પણ નાખી શકાય અને તેમાં સરસ આ રીતે કોટ કરી લેવાનું પાવડરને, આ રીતે ફેરવવાનું થોડીક વાર. તો સરસ આપણે રબર છે ને એકદમ છૂટા થઈ જાય અને ખરાબ પણ ન થાય. ઘણા સમય સુધી તમે રાખી શકો રબરને. ત્યાર પછી ગમે એવા પેકેટમાં ભરી શકાય કે નાની ડબ્બીમાં પણ ભરીને તમારે રાખી શકાય. ખૂબ જ સરસ ટિપ્સ છે, જરૂરથી ટ્રાય કરજો. ત્યાર પછી જો આ રીતે આપણે ક્યારેક કોઈ પણ લિક્વિડ આપણે બાળકો માટે કાઢ્યું હોય કે દાળ શાક હોય, કોઈ પણ વસ્તુ હોય ને, તો તેમાં ચમચી આપણે મોટો વાટકો હોય ને આપણે રાખતા હોઈએ ને તો અંદર જતી રહેશે. જો આ રીતે, તો દાળમાં જતી રહે તો આપણે વારે ઘડીએ છે ને હાથ આપણા ખરાબ થાય. કોઈ પણ વસ્તુમાં જતી રહે, કદાચ કોઈ જ્યુસ હોય કે દૂધ હોય નાના બાળકોને પીવડાવવાનું, તો આપણે છે ને તેના માટે પણ એક રબર લઈ લેવાય. જો આ રીતે, અને રબર તમારે ચમચીમાં આ રીતે એકદમ છેડા ઉપર લગાવી દેવાનું. જો આ રીતે કોઈ પણ ચમચીમાં તમે આ રીતે કરી શકો, નાની જે આવે છે એમાં પણ કરી શકાય. તો તમારે ચમચી ઉપર જ રહેશે, જો અંદર નહીં પડે. ખૂબ જ સરસ ટીપ છે, આ પણ જરૂરથી ટ્રાય કરજો. ત્યાર પછી જો આ રીતની સેલો ટેપ આપણે ઘણી બધી વસ્તુમાં પેકિંગમાં કે વાપરતા હોઈએ, પણ છે ને તેમાં આપણે તેનો છેડો ગોતવામાં ખૂબ જ ક્યારેક કંટાળો આવે ને સમય પણ ખૂબ જ જાય. જો આ રીતે મળે જ નહીં, આપણને ચોંટી જતો હોય, તો તેના માટે આ રીતે આપણી પાસે બિંદી તો હોય જ છે ને, નાની મોટી કોઈ પણ ચાલે. જુઓ, તો આપણે શું કરવાનું, તેનું જે છેડો આપણે ચોંટાડતા હોય ને એના પહેલાં છે ને આ રીતે આપણે ચાંદલો ચોંટાડી દેવાનો. જો બિંદી, તો આપણને યાદ રહેશે અને તરત આપણને મળી પણ જાય. આપણો સમય અને મહેનત કંઈ આપણે બરબાદ ન થાય. જો આ રીતે તરત જ મળી જશે. તમે જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ સરસ આઈડિયા છે.
જો આ રીતે મળી જશે, તમારો ટાઈમ જરા પણ વેસ્ટ નહીં થાય. ત્યાર પછી જો આ રીતે આપણે ઝીણી સોયમાં ક્યારેક દોરો પરવો હોય ને આપણી પાસે કોઈ પણ છોકરા છોકરીઓ કે કોઈ પણ હાજર ન હોય તો ખૂબ જ તકલીફ થઈ જાય, આપણને સૂઝે નહીં અને ચશ્મા પણ ન હોય ક્યારેક આપણી પાસે, એવું બને ને તો આપણે શું કરાય કે આ રીતે હથેળીમાં દોરાને રાખી દેવાય. જો અહીંયા મેં ડાર્ક કલરનો બ્લેક કલરનો લીધો છે એટલે આપણને સરસ દેખાય. અને સોયનો જે નાકો હોય ને આપણે એ સોયના નાકાને આપણે શું કરવાનું, આ દોરા ઉપર રાખીને આ રીતે હળવા હાથે કરવાનું, જો ઘસવાનું, આ રીતે દોરા ઉપર જ રાખવાનું આપણે. તો જો તમારે ઓટોમેટિક દોરો છે ને એ સોયમાં આવી જશે, જો નાકામાં તરત જ આવી જશે. સોયનું જે નાકું હોય ને હોલ તેમાં આ રીતે ઘસવાથી આવી જશે. જો ખૂબ જ સરસ ટીપ છે, આપણે કોઈની જરૂર પણ ન પડે અને ઘરમાં એકલા હોય તો પણ નાખી શકાય. જો તમને બીજી વખત પણ બતાવું છું. તો આપણે હળવા હાથે કરવાનું એટલે વાગે નહીં આપણને. ખૂબ જ સરસ આઈડિયા છે.